ભાઈઓ બહેનો, બીજું કામ આપણે કર્યું પાણીમાં. અને મારે ગુજરાતના ખેડૂતોને નમન કરવા છે, નમન. કારણ કે આ ખેડૂતોએ મારી વાત માની. નહીં તો ખેડૂત એક વાતે ચડ્યો હોય એમાંથી બીજી વાતમાં વાળવો હોય તો બહુ તકલીફ પડે. જેને સાંજે ખીચડી ખાવાની ટેવ હોય એને સાહેબ અઠવાડિયામાં 2 વખત ખીચડીને બદલે કંઈ બીજું પરોસાય તો ઘરમાં ધબાધબી થઈ જાય. એવો આપણે ત્યાં સ્વભાવ હોય કે ખીચડીની ટેવ એટલે ખીચડી જ જોઈએ. સામાન્ય આપણો સ્વભાવ છે ગામડામાં ખાસ. એના બદલામાં બીજું કંઈ આવ્યું તો પતી ગયું સાહેબ. ખીચડી કેમ નથી? તમે ગમે તે બનાવો પણ ખીચડી તો બનાવી જ પડે, એવું ઘરનું વાતાવરણ. આ આપણા સ્વભાવમાંથી બદલ લાવવો કેટલું અઘરું કામ હશે મને ખબર છે. આપણા મગજમાં વીજળી એવી ઘૂસી ગયેલી કે વીજળી હોય તો જ બધું થાય. પાણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગુજરાતના ખેડૂતને સમજાવતા સમજાવતા દમ ઉખડી ગયો. પણ એકવાર ગુજરાતનો ખેડૂત સમજ્યો, એણે પાણીના આધારિત ખેતીને ધ્યાન કેન્દ્રિત કર્યું. એના કારણે એની જમીન બગડતી બચી ગઈ, પાણી નીચે ઊંડા ઉતરતા બચી ગયા અને ખેતીમાં પાકમાં વધારો થયો. આજે ટપક સિંચાઈથી જે બટાકા પકવે છે એના બટાકા કેનેડાના બજારમાં માંગ ઉભી થાય છે. અને જે પાણીનો ધોધ કરીને બટાકા પકવે છે એના બજારમાં શાકભાજી લેવા જનારી બેન પણ આમ બાજુ મૂકી દે છે. આ ખેડૂતને સમજણ પડી ગઈ છે. ભાઈઓ બહેનો, કોઈએ વિચાર કર્યો તો કે શેરડીને તમે ટપક કે ફુવારા પદ્ધતિ કરી શકો? ગુજરાતનો ખેડૂત, ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત, એણે ટપક અને ફુવારા પદ્ધતિથી શેરડી પકવવાની તૈયારી બતાવી અને એનું પરિણામે આવ્યું. આજે આખા હિન્દુસ્તાનમાં શેરડીના સાંઠામાંથી જે ખાંડ નીકળે, આ ખાંડ સૌથી વધારે ક્યાંય નીકળતી હોય તો ગુજરાતમાં નીકળે છે. સાંઠો એનો એ ઊંચાઈ એટલી, વજન એટલું, બધું એટલું. પણ આપણી ખેતી કરવાની પદ્ધતિ બદલી, પાણીનો વ્યય બચાવ્યો અને એના કારણે હિન્દુસ્તાનમાં શેરડીમાંથી ખાંડ પેદા થવાનું પર્સન્ટેજ વધ્યું. આપણે ત્યાં મગફળી, પહેલા મગફળીમાંથી જેટલું તેલ નીકળતું હતું એના કરતા આજે મગફળીમાંથી તેલ વધારે નીકળવા માંડ્યું. કારણ પાણીનો વ્યય, જમીનમાં સુધાર, આ બધી બાબતમાં આપણે ગુણાત્મક પરિવર્તન લાવ્યા અને એના કારણે આપણી મગફળીની પણ ક્વોલિટી સુધરી. ભાઈઓ બહેનો, આપણા મકાઈના ડોળા એવા હતા કે આપણું પશુ એને હાથ નહોતું લગાવતું. આજે આપણા મકાઈના ડોળા એડવર્ટાઇઝમેન્ટ વાળા ફોટા પાડવા આવે છે. ભાઈ તમારા મકાઈનો ડોળાનો ફોટો હોય, અમે ટીવી પર લોકોને બતાવીએ તમારું બિયારણ વેચાય. આ સ્થિતિ આપણે ત્યાં પેદા થવા માંડી છે. આ સ્થિતિના મૂળની અંદર એક કૃષિ મહોત્સવ દ્વારા વૈજ્ઞાનિક રીતે ખેડૂત, આધુનિક વિજ્ઞાન, નવા પ્રયોગો, પ્રગતિશીલ ખેડૂતો અને સરકાર આ બધાને ભેગા કરવા માંડ્યા. અને કૃષિ મહોત્સવના કારણે બીજો પણ એક ફાયદો થયો. સરકારે પણ પોતાનો ચીલો જૂનો હતો છોડવો પડ્યો. નહીં તો પહેલા સરકાર એમ જ મારે કામ જ થાય. જોવા ગયા નીચે સરકારના લોકો તો ખબર પડી કે આ ખેડૂત કે છે સાચું કે છે. એટલે સરકારે પણ પોતાના કાગળિયા જૂના બાળી નાખવા પડ્યા અને નવી પદ્ધતિ સરકારને પણ અપનાવવી પડી. ભાઈઓ બહેનો, એક જન આંદોલન ઉભું થયું છે. કૃષિ ક્ષેત્રે સુધારા કરવાનું એક જન આંદોલન ઉભું થયું છે. કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવાનું એક જન આંદોલન ઉભું થયું છે. અને આ જન આંદોલનનું પરિણામ છે કે આપણે આવડી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પણ ભાઈઓ બહેનો, આ સિદ્ધિ પ્રાપ્ત કરીને અટકી રહેવાનું નથી. આપણે હજુ મૂલ્યવૃદ્ધિ તરફ જવું છે. મેં કહ્યું દિવેલા, એમાંથી 300 પ્રકારના નવા ઉત્પાદનો થાય તો ગુજરાતના દિવેલાની કિંમત કેટલી બધી વધી જશે એનો તમે અંદાજ કરીશું. આપણે ટમેટા અફઘાનિસ્તાનમાં મોકલીએ છીએ. બનાસકાંઠાના ટમેટા અફઘાનિસ્તાનમાં વેચાય. ભાઈઓ બહેનો, ટમેટા વેચાય, આનંદ થાય. પણ મને તો ટમેટા વેચીને સંતોષ નથી માનવો. મારે તો ટમેટા સરસ મજાના કેચઅપ બનીને રૂડી રૂપાળી બોટલમાં ભરાય અને દુનિયામાં ઓબામા પણ જમવા જાય તો એના ટેબલ પર અમારા બનાસકાંઠાના ટમેટાનો કેચઅપ કેમ ના વેચાય? આ સ્થિતિ પેદા કરવી છે ભાઈઓ. અને સપના મિત્રો જોયા છે, સાકાર કર્યા છે. આ સાકાર કરેલા સપનાઓને વધારે આગળ વધારવા છે, એને વિસ્તારવા છે. આપ વિચાર કરો, ગુજરાતના કેળા આજે સાઉદી અરેબિયામાં વેચાવા લાગ્યા. બનાસકાંઠાનું દૂધ સિંગાપોરની અંદર પીવામાં લાગ્યું. કચ્છની કેરી યુરોપના બજારમાં વેચાતી થઈ ગઈ. મારા ગુજરાતનો ખેડૂત
એના પસીનાની મહેક દુનિયાના પ્રત્યેક બજારમાં મારે જોવી છે. મારા ગુજરાતના ખેડૂતના પસીનાની મહેક વિશ્વના એક બજારની અંદર એ મહેકતી હોય અને એ પરસીવો સૂંઘતો દુનિયાનો ખેતીમાં રસ ધરાવવાનો માત્ર ગુજરાતની ધરતી પર આવે એ પ્રકારની મેં મથામણ આપી છે. અને એમાં મને ખેડૂત ભાઈઓ બહેનો આપણા સક્રિય સાથ અને સહયોગ મળતા રહ્યા છે, આપણા આશીર્વાદ મળતા રહ્યા છે અને એના કારણે ક્રાંતિ આવી છે. આ વખતે ચૂંટણીઓનું ટાઈમ ટેબલ એવું હતું કે આ ખાતરીને કારણે આપણે કૃષિ મહોત્સવ શરૂ ન કરી શક્યા. વરસાદ આવે પહેલા કામ આટોપવું પડે, નહીં તો ખેડૂતનો ટાઈમ બગડે. અને તેથી આ વખતે કૃષિ મહોત્સવમાં એક પાયાનું પરિવર્તન કર્યું છે. આ વખતે તાલુકા લેવલે ખેડૂતોને એકત્ર કરવાના છીએ, 2 દિવસના કૃષિ મેળા કરવાના છીએ અને વાતચીત દ્વારા ગામડે આ નવી ખેતીની વાતો આપણે પહોંચાડવાના છીએ. આજે યુનિવર્સિટી કક્ષાનો એક કાર્યક્રમ અહીંયા કર્યો છે. 4 યુનિવર્સિટીમાં 4 કાર્યક્રમ કરવાના છીએ. 4 કાર્યક્રમમાં હું જાતે હાજર રહેવાનો છું. તાલુકાના કાર્યક્રમોમાં ક્યાંક વિડીયો કોન્ફરન્સથી હાજર રહેવાનો છું. પરંતુ આ કૃષિ મહોત્સવની જે અલગ જગાવી છે એ અલગને નીચે સુધી લઈ જવી છે. અને 2010માં ગુજરાત જયારે સ્વર્ણિમ જયંતિ ઉજવે ત્યારે આમાંથી પણ મોટી હરણફાળ ભરવી એવું સપનું લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્રે કામ કરવું છે, પશુપાલન ક્ષેત્રે કામ કરવું છે, ડેરી ઉદ્યોગ ક્ષેત્રે કામ કરવું છે, ડેરી ઉદ્યોગમાં મૂલ્ય વૃદ્ધિને વધારવી છે અને આ બધાની સાથે માનવ વિકાસ. પહેલીવાર હું હમણાં તમિલનાડુ ગયો હતો, ત્યાંના લોકો મને પૂછતા હતા, સાહેબ આ એગ્રો પોલિટેકનિક વાળું શું લાયા છો તમે? આખા દેશમાં કલ્પના જ નથી. આપણે એગ્રો પોલિટેકનિક વાત લઈને નીકળ્યા છીએ. આખા ટેકનોલોજીનો એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉપયોગ થાય અને એના માટે વિદ્યાર્થીઓ તૈયાર થાય, આના માટેનું એક કામ આપણે ઉપાડ્યું છે. અનેક એવા પ્રયોગો આદર્યા છે. આ બધા જ પ્રયોગો પરિણામ ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય, ગુજરાતનું ગામડું સુખી થાય, ગુજરાતનું ગામડું અર્થકારણનું કેન્દ્ર બને અને ભારત જેના માટે કૃષિ પ્રધાન દેશ કહેવાતો હતો, ભાઈઓ બહેનો, ગુજરાત ભારતના કૃષિ પ્રધાન દેશ તરીકેનું વડું મથક બની જાય. ગુજરાત કૃષિ પ્રધાન દેશની કૃષિ ક્ષેત્રે રાજધાની બની જાય એ દિવસો દૂર નથી. શુભ શરૂઆત થઈ ગઈ છે. શુભ શરૂઆત થઈ ગઈ છે. એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાતનો ખેડૂત, ગુજરાતના ખેડૂતોની મહેનત, ગુજરાતના ખેતરોની હરિયાળી આ દેશનો કૃષિ ક્ષેત્રની રાજધાની ગુજરાત બની જાય અને જે રાજ્યો પરંપરાગત રીતે ખેતીમાં નામ કમાતા હતા એમાં ગુજરાત ઊંચાઈ પર પહોંચે એવું એક અભિયાન ઉપાડ્યું છે. સૌ કૃષિ મિત્રોને, સૌ કૃષિ ક્ષેત્રના ઋષિઓને એમણે જે પ્રયોગો કર્યા છે એના માટે હું અભિનંદન આપું છું. અને ફરી એકવાર કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની આ મથામણ, એક વિકાસનું એક જન આંદોલન, એ રૂક્યું નથી, રોકાવાનું નથી, એને ઓળ આગળ વધારવું છે. મને એક ખેડૂતનો, ખાસ કરીને મારી માતાઓ બહેનોનો આ કામમાં સાથ સહયોગ મળશે. એક નવી ક્રાંતિ આપણે દેશને લઈ જઈ શકીશું એવા પૂરા વિશ્વાસ સાથે આપ સૌને અનેક અભિનંદન. અને આ કૃષિ મહોત્સવનું આજે ઉદઘાટન કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું અને આવનારા 4 કૃષિ મહોત્સવની અંદર એક નવા વિકાસના દ્વાર ખોલીને ગામડે કૃષિ ક્રાંતિની અંદર ખેડૂતોને ભાગીદાર બનાવીશું. એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત.